વડોદરાની વાત કરીએ તો વડોદરામાં મકાનો સાથે મંદિરોની પણ જળ સમાધિ જોવા મળી રહી છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ઠેર ઠેર જગ્યાએ અત્યારે વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા છે। હજુ પણ વડોદરામાં વરસાદી પાણી ઓસર્યા નથી। જલારામનગર, સહયોગનગર પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા છે। તો 700 મકાનો પૈકી 100 થી વધુ મકાનોમાં અત્યારે વરસાદી પાણી ઘૂસી ગયા છે। હજુ પણ સતત વિશ્વામિત્રની જળ સપાટી વધી રહી છે। તો સતત વધી રહેલી જળ સપાટીથી સ્થાનિકો અત્યારે ચિંતિત બની ગયા છે। સ્થાનિકોએ સ્વેચ્છાએ જ સ્થળાંતર શરૂ કર્યું છે। હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી। જેના અનુસંધાને વડોદરામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। મેઘતાંડવ વડોદરામાં જોવા મળ્યું હતું। ત્યારે અત્યારે પણ હજુ વરસાદી પાણી વડોદરામાંથી ઓસર્યા નથી તેવી વિગતો સામે આવી છે। મકાનોની સાથે સાથે મંદિરોની પણ જળ સમાધિ જોવા મળી રહી છે। જલારામનગર, સહયોગનગર અત્યારે પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। જેના કારણે સ્થાનિકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। સ્થાનિકો અત્યારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જેના કારણે સ્થાનિકોએ સ્વેચ્છાએ જ સ્થળાંતર શરૂ કરી રાખ્યું છે। હજુ પણ વિશ્વામિત્રીની જળ સપાટી વધી રહી છે। 700 મકાનો પૈકી 100 થી વધુ મકાનો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સ્થાનિકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। જલારામનગર અને આ સાથે જ સહયોગનગર અત્યારે જળમગ્ન બની ગયા હોય તેવા લાગી રહ્યા છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। જી નિલેશ, વડોદરામાં મકાનો સાથે સાથે જ મંદિરોની પણ જળ સમાધિ જોવા મળી રહી છે। જળમગ્ન રીતે વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે? જી નિરાલી, વડોદરા શહેરને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે। સ્માર્ટ સિટીના નામ પર ભારત સરકાર અને ગુજરાત સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, પરંતુ સ્થાનિક નમાલી નેતાગીરીના કારણે વડોદરા શહેરમાં હજુ પણ પાણી ઓસર્યા નથી। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ આ વડોદરા શહેરનો વુડા સર્કલ નજીક આવેલું જલારામનગર, સહયોગનગર છે, જેમાં સત્તાધીશોની સાથે સાથે પાણીમાં પણ હજુ ઓસર્યા નથી। એટલે કહી શકાય કે સત્તાધારીનો અને વરસાદનું પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। 700 મકાનો પૈકી 100 થી વધુ મકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને હજી પણ વિશ્વામિત્રીનું જે રીતના જળસ્તર વધી રહ્યું છે એ રીતના જલારામનગર અને સહયોગનગરમાં પાણી અંદર પ્રવેશી રહ્યા છે અને મકાનો સાથે સાથે આપ સ્ક્રીન પર જોશો તેમ મંદિર પણ જળ સમાધિ લેવાની તૈયારીમાં હોય તેમ લાગે છે અને સ્થાનિક નાગરિકો, તંત્ર તો હજુ પહોંચ્યું નથી, પરંતુ સ્થાનિક નાગરિકો અગાસીમાં ઉભા રહી અને વોચ કરી રહ્યા છે, કારણ કે જે વિશ્વામિત્રીમાં પાણી આવે છે એનીમાં મગરની સાથે સાથે સાપ પણ આવી રહ્યા છે। એટલે કોઈ નાની મોટી જાનહાનિ ના થાય એટલે અગાસી પર સ્થાનિક નાગરિકો વોચ રાખી રહ્યા છે। આપણે પહેલા ગૃહિણીને પૂછીશું, શું કહો છો? 100 થી વધુ મકાનોમાં પાણી આવી ગયું, હજુ તંત્ર નથી આવ્યું અને 100 મકાન વાળા ઘર ખાલી કરીને જતા રહ્યા। બધા સવારે 4 વાગ્યાથી ભાગદોડ કરી રહ્યા છે। બધાના ઘરમાં સાપ, મગર એ થઈ ગયા છે। પછી હજુ સુધા કોઈ આવ્યું નહીં પૂછતાછ કરવા। અમે અહીં અગાસીમાં આવીને ઉભા રહ્યા છે। અમારે ઘરમાં બી પાણી ઘૂસવાની તૈયારી છે। અમે કામકાજ કરીને પેટ ભરે છે તે સુધા બી આજે બધા રજા પાડીને સવારે 4 વાગ્યાથી ભાગદોડ કરી રહ્યા છે। નાગરિકો સવાર 4 વાગ્યાથી વોચમાં છે, ત્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ સીસીટીવી ને વોચ રાખીને બેઠા છે। એક આપણે અન્ય ગૃહિને પૂછ્યું, શું કહો છો? વિસ્તારમાં પાણી ભરાયા છે, હજુ કોઈ આવ્યું નથી? नहीं आया कोई भी, नहीं आया कोई भी पानी देखने के। हमारे भी घर में पानी भर गए हैं पूरा। मेरी तो छोटी बच्ची है, पति भी नहीं है, पति भी बाहर गए, देवर भी काम पे गए हैं, अभी देखने कोई नहीं आया। आधा घर से पानी चढ़ गए। આ છે સ્થાનિક નાગરિકોની કહાની। આપણે અન્ય ભાઈને પૂછીશું જેમના ઘરની અગાસીમાં ઉભા છે। તમારી અગાસી પર નાગરિકો વોચ કરી રહ્યા છે અને સ્થાયી સમિતિના અધ્યક્ષ તંત્ર અહીં પહોંચ્યું નથી। જે રીતના અમે અગાસી પરથી ધ્યાન રાખી રહ્યા છીએ કે મગર અહીંયા ફરી રહ્યા છે, સાપ ફરી રહ્યા છે, અન્ય ઝેરી જાનવર પણ અહીંયા ફરી રહ્યા છે। અમે અહીંયા તપાસ કરી રહ્યા છીએ, ઉપર જોઈ રહ્યા છે કે ક્યાંક કોઈના ઘરમાં મગર ઘૂસી ના જાય, કોઈના ઘરમાં સાપ ઘૂસી ના જાય,
આ રીતની બધી અમે અહીંયા ઉપર રહીને તપાસ કરી રહ્યા છે. બીજી વસ્તુ છે કે જોઈ શકો છો લોકો પાણીમાંથી અવર જવર કરી રહ્યા છે. સાથે એક મંદિર પણ અમારે ડૂબી ગયું છે અને જે રીતના લોકો આ ગંદા પાણીમાં જઈ રહ્યા છે તો વડોદરા મહાનગરપાલિકા અહીંયા આવવું પણ જોઈએ. સાથે જે રીતના ગટરના પાણી, વરસાદના પાણી બધું ભેગું થયું છે તો રોગચાળો ફેલાય એની પણ ભીતિ છે. અને જે રીતના ગઈકાલે આપણે જોયું કે માનનીય મેયર સાહેબ ને ચેરમેન સાહેબ એસી કેબિનમાં બેસીને ટીવી જોતા હતા કે વડોદરામાં કેટલું પાણી ક્યાં વધી રહ્યું છે. એમણે વિસ્તારમાં જવું જોઈએ, વિસ્તારમાં લોકોની પરિસ્થિતિ સમજવી પડે અને વિસ્તારમાં જઈને લોકો સાથે ચર્ચા કરવી જોઈએ કે ભાઈ શું પરિસ્થિતિ છે. પરંતુ એસી કેબિનમાં બેસી રહીને લાખો રૂપિયાની કટકી કરવી, લાખો રૂપિયાના ગોલમાલ કરવા, ભ્રષ્ટાચાર આચરવો અને જેમ જેમ વિશ્વામિત્રી નદી મોટી હતી દિવસે દિવસે વિશ્વામિત્રી નદીની આજુબાજુ બાંધકામ કરીને વિશ્વામિત્રી નદી પણ નાની કરી નાખી છે. એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાનો જે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, 30 વર્ષથી વડોદરા મહાનગરપાલિકા છે, તેમ છતાં વડોદરા શહેરને કશું જ મળ્યું નથી. અને આજે અમારી ઝુંપડપટ્ટીના લોકો પણ આશા રાખી રહ્યા છે કે અમારા આવાસો અહીંયા અમારા ઝૂંપડા તોડીને અમને અહીંયા આવાસો બનાવી આપે. એટલે આવાસો બનાવી આપે. નિરાલી, એક જ વાત કહીશું, કોર્પોરેશને 10,000 ફૂડ પેકેજ બનાવ્યા છે. તમને એક ફૂડ પેકેજ મળ્યું છે ખરું? નહીં મળ્યા, આજ સુધીમાં કશું મળ્યું નહીં. નિરાલી, એટલે સ્માર્ટ સિટીના સત્તાધીશો નું જેમ અહમ નીચે નથી આવેલો એમ શહેરમાંથી પાણી પણ ઓસરી રહ્યું નથી. જી બિલકુલ. નિલેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે આટલું બધું થઈ ગયું છે, વરસાદી પાણી ભરાઈ ગયા છે, મગર લોકોના ઘરમાં ઘૂસી રહ્યા છે, તેમ છતાં પણ તંત્ર જાગી નથી રહ્યું. તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.